હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયો હું ગુજરાતીમાં બનાવું છું. રીઝન એ છે કે મારા પોલીસ મિત્રોને આ વિડીયો દ્વારા મારે એક મેસેજ આપવો છે. મેસેજ એવો છે, કાયદાને લગતો છે, કોપીરાઇટના કાયદાને લગતો છે. બિંગ લોયર મને એવો ઘણીવાર અનુભવ થયો છે કે કોપીરાઇટની કોઈ ફરિયાદ હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ સમક્ષ જતી હોય છે કોપીરાઇટની ફરિયાદ લઈને, ત્યારે પોલીસ અધિકારી અથવા તો પોલીસ સ્ટેશનમાં જે તે બેઠેલ વ્યક્તિ એવું કહેતું હોય છે કે ભાઈ તમે રજિસ્ટ્રેશન લઈને આવો, કોપીરાઇટનું રજિસ્ટ્રેશન લઈને આવો તો અમે તમારી ફરિયાદ દાખલ કરીશું, નહીંતર નહીં કરીએ, આવું કહી દેતું હોય છે. હવે કોપીરાઇટના કાયદામાં રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી. કોઈ પણ આર્ટિસ્ટિક વર્ક હોય, લિટરરી વર્ક હોય, ડ્રામેટિક વર્ક હોય કે બીજું કોઈ પણ વર્ક હોય, તેમાં રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી, કાયદો એવું કહે છે. અને જુદા જુદા જજમેન્ટ્સ પણ ઓનરેબલ વેરિયસ હાઈકોર્ટ્સનો તેવું કહે છે. એટલે ઘણીવાર શું થાય કે ઓરિજિનલ વર્ક જે હોય, એટલે ઓરિજિનલ વર્ક એટલે અહીંયા હું તમને કહીશ કે કોઈ કોપીરાઇટ વર્ક અને જેનું આર્ટિસ્ટિક વર્ક હોય અથવા તો લિટરરી વર્ક હોય, ડ્રામેટિક વર્ક હોય, તે કંઈ પણ. દાખલા તરીકે કોઈ પુસ્તકનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે, કોઈ આર્ટિસ્ટિક વર્કનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે, તો તે બધું ઓરિજિનલ વર્ક કહેવાય. કોઈ લેબલનું ઇન્ફ્રિંજમેન્ટ થયું છે. હવે કોપીરાઇટના કાયદામાં બે વસ્તુ બહુ મહત્ત્વની છે. પહેલું કે જે તે વર્ક જે છે તે ઓરિજિનલ હોવું જોઈએ. જો વર્ક ઓરિજિનલ ના હોય તો કાયદો તેને પ્રોટેક્શન કરે નહીં, કાયદો તેને પ્રોટેક્શન આપે નહીં. અને બીજું, જે તે વર્કનો માલિક જે ફરિયાદી હોય તે હોવો જોઈએ. જો એ માલિક નથી હોતો, જે મતલબ ઓનર તે નથી હોતો, તો કોપીરાઇટની ફરિયાદ તે કરી શકે નહીં. હવે ઘણીવાર ઓરિજિનલ વર્ક પણ હોય છે, ઘણીવાર એ ઓરિજિનલ વર્કનો જે ફરિયાદી હોય તે માલિક પણ હોય છે. પોલીસ સમક્ષ જાય છે, ઓનરેબલ પોલીસ ઓફિસર જે તે હોય છે તે ફરિયાદ લેવાની ના પાડે છે. કેમ કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન નથી. હવે ટ્રેડમાર્કના કાયદામાં રજિસ્ટ્રેશન ઇન્ફ્રિંજમેન્ટનો કાયદો, ઇન્ફ્રિંજમેન્ટની જ્યારે કોઈ વાત કરીએ ત્યારે ફરજિયાત છે, પણ કોપીરાઇટના કાયદામાં જ્યારે ઇન્ફ્રિંજમેન્ટની વાત આવે છે ત્યારે તે ફરજિયાત નથી. કોપીરાઇટના કાયદામાં રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી. મારે પોલીસ મિત્રોને વિનંતી કરવાની કે જ્યારે કોઈ જેન્યુઇન કમ્પ્લેન્ટ સાથે આવે તો ફરિયાદ લેવા વિનંતી છે. કેમ કે કોપીરાઇટના કાયદામાં, હું રિપીટેડલી બોલું છું કે કોપીરાઇટના ફરિયાદ લેવા માટે રજિસ્ટ્રેશન હોવું કમ્પલસરી નથી. બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, વર્ક ઓરિજિનલ છે કે નહીં, અને જે તે ફરિયાદી આવે છે તે ફરિયાદી જે તે વર્કનો ઓનર છે કે નહીં, એટલે કે માલિક છે કે નહીં. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. જો આ બંને સવાલનો જવાબ હામાં આવતો હોય તો ફરિયાદ લેવી જોઈએ. હવે મારી આ રજૂઆત જે છે તેના માટે હું અમુક જજમેન્ટ્સ ઉપર આધાર રાખું છું. તે હું જજમેન્ટ વન બાય વન આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ ધીસ. પહેલું જજમેન્ટ છે 1971 સાલનું છે, મદ્રાસ હાઈકોર્ટનું, જેમાં પેરા નંબર 7માં એવી વાત કરેલી છે કે રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી. પેરા નંબર 7, I would like to read that para number 7 of that judgment. Let me give this citation. Madras High Court A. Sudarshan versus A.C. Trilokchandar. Citations 1973 to MLJ 290. Para number 7. Now I would like to read that entire paragraph. There is nothing in this section. This section means section 51 of the Copyright Act 1957. There is nothing in this section to indicate that in
the matter of infringement of copyright, the legislature drew any distinction between copyrights which are registered and those which are not. On the contrary, the scheme of the act shows that an author acquires a copyright the moment he produces a literary work, and it is open to him as the owner of the copyright to effect an assignment thereof, whether he has registered it or not. Section 55, which occurs under the chapter entitled Civil Remedies, provides that where copyright in any work has been infringed, the owner of the copyright shall, except as otherwise provided by the Act, be entitled to all such remedies by way of injunction, damages, and accounts, and otherwise, as are or may be conferred by law for the infringement of a right. This section does not insist that the owner of the copyright ought to have been registered this copyright before he institutes a suit in case of any infringement. So this judgment says that whenever there is question of filing a suit in respect of infringement of copyright, registration is not at all compulsory. Registration of that particular work is not at all compulsory. Now I would like to quote the second judgment, that is AIR 1977 કલકત્તા 533 કલકત્તા હાઈકોર્ટનું આ જજમેન્ટ છે. તેમાં ઓનરેબલ કલકત્તા હાઈકોર્ટે પેરા નંબર 14 માં કીધેલું છે કે રજિસ્ટ્રેશન ઇઝ નોટ એટ ઓલ compulsory. Registration of the works not condition precedent for acquisition of copyright in works. I would like હું હવે તે વાંચવા માંગુ છું. પેરા નંબર 14 નો જે મહત્વનો ભાગ છે તે હું વાંચીશ. With regard to the case reported in AIR 1977, Madhya Pradesh High Court 261 at para number 267, and the section 13 nor section 45 of the Act mentions that registration is compulsory. Unless there is registration, the author of the works cannot bring an action for infringement of the trademark. A plain reading of the several sections of the Copyright Act 1957 leaves no doubt in my mind that the contention of Mr. Sen is correct. Under the Copyright Act, registration is not compulsory. There is no section in the Copyright Act 1957 to the effect that the author can have no right or remedy unless the work is registered. The section does not say that registration is compulsory. The section means section 13 does not say that registration is compulsory. This judgment also is in the favor of the opinion that registration is not at all compulsory. Now I would like to discuss third judgment, that is AIR 1976 Madras High Court 22 para number 3. Para number 3 says that section 45 does not qualify section 13 or 14 and makes registration a condition precedent for the subsistence of copyright or acquisition of ownership thereof. Non-registration of copyright does not bar the suit. Fourth judgment is of AIR 1981 of Allahabad High Court, AIR 1981 Allahabad 200, para number 22, para number 23,
Non-registration of copyright does not bar for infringement. This is the judgment of Allahabad High Court. Now I would like to quote fifth judgment of Delhi High Court. AIR 1984 Delhi 265 para number 21. Copyright is not at all compulsory. Para number 21 says that it is apparent from a plain reading of section 45 that it is discretionary with any author of any work to apply for the registration of copyrights, and that registration as such does not confer any rights. There is no other provision at all in the Copyright Act which confers right on account of registration of a copyright. Therefore, copyright exists whether the registration is done or not, and the registration is merely a piece of evidence as to when a certain author started claiming copyrights in some artistic or some other work. Now, the sixth judgment of this video is of Honorable Andhra Pradesh High Court. 1985 AIJ AP 405637 para number 478, which says that registration is not compulsory. Another judgment of Honorable Kerala High Court, AIR 1988 Kerala High Court 39 para number 19 and 23. Para number 19 and 23. Registration of work is not a condition precedent. Another judgment, that is of Madhya Pradesh High Court, that is the full bench judgment. This is very important judgment. ફૂલ બેન્ચ જજમેન્ટ બિફોર આ ફૂલ બેન્ચનું જજમેન્ટ છે તેમાં ઇસ્યુ એવો હતો કે વેધર વિધાઉટ રજિસ્ટ્રેશન અંડર સેક્શન 45 ઓફ ધ કોપીરાઇટ એક્ટ 1957 ક્રિમિનલ પ્રોસિક્યુશન ફોર ઇન્ફ્રિંજમેન્ટ ઓફ કોપીરાઇટ ઇઝ મેન્ટેનેબલ ઓર નોટ. આ ઇસ્યુ જે મેં હમણાં મારી શરૂઆતના વિડીયોમાં કીધું કે પોલીસ મિત્રો મારો આ વિડીયો ધ્યાનથી સાંભળજો, અને મારે એટલું જ કહેવું છે કે જ્યારે તમે કોપીરાઇટની ફરિયાદ લેવામાં આવે છે ત્યારે રજિસ્ટ્રેશનની ડિમાન્ડ જે કરો છો તે ખોટી છે. રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી કોપીરાઇટના કેસમાં, અને તેના માટે હું આ જજમેન્ટ ઉપર રિલાય કરું છું કે જે ફૂલ બેન્ચનું છે. તેમાં પેરા નંબર 8, 9 અને 10. ઇન પેરા નંબર 9 ફૂલ બેન્ચ હેલ્ડ ધેટ, હવે આ પેરા નંબર 9માં એક બે જજમેન્ટ એવા છે આગળના કે એમને એવું કીધેલું છે કે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, તો તેને આ જજમેન્ટે ઓવરરૂલ કરેલું છે. એમાં ફૂલ બેન્ચ હેલ્ડ ધેટ બંધુ કાર્યાલય વર્સિસ એસ કોશાત કેસ ડિવિઝન બેન્ચ ઓફ મધ્યપ્રદેશ હાઈકોર્ટ ડઝ નોટ લે ડાઉન કરેક્ટ લો. એટલે ડિવિઝન બેન્ચ ઓફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક કેસમાં એવું કીધેલું કે કોપીરાઇટ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, કોપીરાઇટ રજિસ્ટ્રેશન વગર તમે કોઈ પ્રોસિક્યુશન ના કરી શકો. પણ ડિવિઝન બેન્ચનું તે જજમેન્ટ ઓવરરૂલ કરીને ઓનરેબલ ફૂલ બેન્ચે એવું કીધું છે આ જજમેન્ટમાં કે કોપીરાઇટ રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી. મારું 9મું જજમેન્ટ છે તે ડિવિઝન બેન્ચનું, જે હમણાં મેં વાત કરી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટ AIR 1970 મધ્યપ્રદેશ હાઈકોર્ટ 261. ધીસ જજમેન્ટ ઇઝ ઓવરરૂલ્ડ બાય ધ ફૂલ બેન્ચ. જે હમણાં મેં વાત કરી તેમાં આ જજમેન્ટ ઓવરરૂલ થઈ ગયેલું છે. અને બીજો કેસ છે જે
ફૂલ બેચનો જે વાત કરી તે ફૂલ બેચનો જે કેસ છે એ કેસ તમને હું જણાવી લઉં કે કેસી બોકાડિયા એન્ડ દિનેશ ચંદ્ર દુબે કેસનું નામ છે ફૂલ બેચનું. ફર્ધર 10મા નંબરનું જજમેન્ટ છે તેમાં ઓરિસ્સા હાઈકોર્ટનું જજમેન્ટ છે AIR 1986 ઓરિસ્સા 210. તેમાં આ ઓરિસ્સા હાઈકોર્ટનું જે જજમેન્ટ છે તે એવું કહે છે કે કોપીરાઇટ ઇઝ કમ્પલસરી. હાઉએવર ફૂલ બેન્ચ ઓફ જે મેં હમણાં વાત કરી ફૂલ બેન્ચ ઓફ મધ્યપ્રદેશ હાઈકોર્ટ તેમાં એવું લેટ ડાઉન કર્યું કે ઓરિસ્સા હાઈકોર્ટનું આ જે જજમેન્ટ છે ઇઝ નોટ એ કરેક્ટ લો, એટલે આ ઓવરરૂલ થઈ ગયું. હવે 11 નંબરનું મારું જે જજમેન્ટ છે તે ડિવિઝન બેચ દિલ્હી હાઈકોર્ટનું છે 2009-39 PTC 21 દિલ્હી. પેરા નંબર 22. પેરા નંબર 22માં ઓનરેબલ દિલ્હી હાઈકોર્ટ ડિવિઝન બેચ એવું કહે છે કે there is no provision under the act which deprives the author of his rights on account of non-registration of the copyright. Meaning thereby જો કોઈ પણ ઓથર પાસે કોપીરાઇટનું રજિસ્ટ્રેશન ના હોય તો તેના રાઇટ્સ તમે ડિપ્રાઇવ ના કરી શકો, તમે એના રાઇટ્સ છીનવી ના શકો, તેના રાઇટ તો રહે જ. There is nothing in the act to suggest that registration is condition precedent to the subsistence of the copyright or acquisitions of copyright or ownership thereof or for reliefs of infringement of copyright. The sine qua non of existence of a copyright is expenditure of skill, labor and capital on any work expended by a person oblique author, and unless the work is original is produced in the court to prima facie show that the work has originated from author, no relief can be granted. जो वर्क मैं આગળ મારા વિડીયોમાં કીધું આ જ વિડીયોમાં કે જો વર્ક ઓરિજિનલ ના હોય, જો ઓથર તેનો માલિક ના હોય તો કોઈ રિલીફ મળે નહીં. In other words, copyright exists even without it being registered for the purpose of its enforcement. This is the judgment of Honorable DB of Delhi High Court. DB બોલે તો ડિવિઝન બેન્ચ. હવે એક જજમેન્ટ એવું છે મુંબઈ હાઈકોર્ટનું નાગપુર બેન્ચનું છે, તે આ વિડીયોનું 12મા નંબરનું જજમેન્ટ છે. તેમાં ફર્સ્ટ અપીલ નંબર 1076 2011. અપેલેન્ટ છે ધીરજ ધરમદાસ દેવાણી વર્સિસ મેસર્સ સોનલ ઇન્ફો સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ. પેરા નંબર 26 અને 27 બહુ મહત્ત્વનું છે. તેમાં ઓનરેબલ નાગપુર બેન્ચ મુંબઈ હાઈકોર્ટની એ રીતે ઓપિનિયન લીધેલો છે કે રજિસ્ટ્રેશન ઓફ ધી કોપીરાઇટ ઇઝ કમ્પલસરી. જો રજિસ્ટ્રેશન ના હોય કોપીરાઇટનું તો ઓથરને કે તેના માલિકને કોઈ રાઇટ બનતા નથી, તેવો આ એક ઓપિનિયન લીધેલો છે. હવે તેની ઉપર અપીલ થયેલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટમાં જ્યારે અપીલ થઈ ત્યારે સ્પેશિયલ લીવ ટુ અપીલ સિવિલ નંબર 28133 2012 મેસર્સ સોનલ ઇન્ફો સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ ધીરજ ધરમદાસ દેવાણી. જજમેન્ટની તારીખ જે છે 22/11/2013. ધીસ પિટિશન વોઝ કોલ્ડ ઓન ફોર હિયરિંગ ટુડે. હવે એમાં એક વસ્તુ જે છે ઇસ્યુ ઓફ લો, whether the registration is compulsory or whether the registration of the copyright is not compulsory, એ ઇસ્યુ ઓનરેબલ સુપ્રીમ કોર્ટે ઓપન રાખ્યો છે. The question of law is left open. એ પછી
મારું જજમેન્ટ જે આવે છે આ વિડીયોનું 14મા નંબરનું જજમેન્ટ છે, તેમાં ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. આપણી હાઈકોર્ટ અપીલ ફ્રોમ ઓર્ડર નંબર 206 ઓફ 2015 રિલાઇંગ અપોન ધ ધીરજ ધરમદાસ, આ મેં હમણાં જે નાગપુરની બેન્ચની વાત કરી તેના ઉપરથી પેરા નંબર 16 અને પેરા નંબર 25માં એવો ઓપિનિયન લીધો. હવે કેસનું નામ પહેલાં કહી દઉં, લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ અક્ષર ફૂડ પ્રોડક્ટ્સ. તેમાં ઓનરેબલ પેરા નંબર 16.8માં ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટે એવું લીધું ઓપિનિયન, ઇટ કેન નોટ બી ડિનાઇડ ધેટ ઇસ્યુ ઓફ રજિસ્ટ્રેશન ઓફ કોપીરાઇટ ઇઝ એન આર્ગ્યુએબલ પોઈન્ટ. The plaintiff cannot be non-suited only on the ground of non-registration, although the view taken by the Mumbai High Court, જે હમણાં મેં વાત કરી નાગપુર બેચની, appears to be attractive. At any rate, issue needs consideration. Honorable Gujarat High Court relying upon the Honorable Mumbai High Court નો જે ઓપિનિયન છે કે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, એટલે આ કાયદાના ઇસ્યુ પર કોઈ કોમેન્ટ કરી નથી. અને જે કોમેન્ટ કરી છે તે એવું કીધું કે કોપીરાઇટ જે રજિસ્ટ્રેશન ઓફ ધ કોપીરાઇટ જે છે ઇટ્સ આર્ગ્યુએબલ કેસ. મારા આ વિડીયોની 15મા નંબરનું જજમેન્ટ છે, તેમાં ઓનરેબલ કેરલા હાઈકોર્ટે એવું કીધેલું છે કે રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી. પેરા નંબર 9, 13, 15 અને 24 બહુ અગત્યનો છે. CRMC નંબર 4827 ઓફ 2013 જે 23 જાન્યુઆરી 2017ના રોજ ડિસાઇડ થયું. આ કેસમાં ઓનરેબલ કેરલા હાઈકોર્ટે એવું કીધું છે કે રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી. 16મા નંબરનું જજમેન્ટ, તેમાં ઓનરેબલ પટના હાઈકોર્ટે એવું કીધું 2017માં ક્રિમિનલ મિસેલેનિયસ એપ્લિકેશન 46600 ઓફ 2013 which was decided in the year 2017, registration is mandatory. 18/7/2017ના રોજ જ્યારે આ જજમેન્ટ આવ્યું ત્યારે એ જજમેન્ટમાં રજિસ્ટ્રેશન ઇઝ મેન્ડેટરી તેવું પેરા નંબર 6માં ઓનરેબલ પટના હાઈકોર્ટે કીધું. એ હું પેરા નંબર 6 અત્યારે વાંચું છું. The offence under section 63 is only made out when any person knowingly makes infringement or abets the infringement as mentioned in section 51 of the act. This is admitted position that poem Gabarua is not registered under the Copyright Act, so there cannot be any violation of the Copyright Act. Therefore, for the aforesaid reasons, the continuations of criminal proceeding in the matter would be sheer abuse of the process of the court. Hence, the order of the cognizance dated so and so passed by JMFC Patna in complaint number so and so, and the entire criminal proceeding is set aside. આ વ્યૂ ઓનરેબલ પટના હાઈકોર્ટનો છે. ફ્રેન્ડ્સ, મારી પાસે આ 16 જજમેન્ટનું મેં સર્ચ કરીને આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં મારો પોતાનો ઓપિનિયન એવો છે કે કોપીરાઇટના કેસમાં એ ચાહે ક્રિમિનલ કેસ હોય એ ચાહે સિવિલ કેસ હોય, એટલે કે સિવિલ દાવો હોય ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધ કોપીરાઇટનો રજિસ્ટ્રેશનનો, અથવા તો પછી 63 નીચેની કોઈ ફરિયાદ હોય જેમાં કોપીરાઇટ વર્ક ઓરિજિનલ હોવું જોઈએ અને જેમાં જે તે ઓથર જે છે, ફર્સ્ટ ઓનર જે છે તે જે તે ઓરિજિનલ વર્કનો એ માલિક હોવો જોઈએ. બસ આટલી જ વાત છે આખા કોપીરાઇટમાં. ક્યાંય રજિસ્ટ્રેશનનું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કોઈ પણ સેક્શનમાં કે રજિસ્ટ્રેશન કમ્પલસરી હોય તો જ તમે ક્રિમિનલ ફરિયાદ કરી શકો, નહીતર ના કરી શકો. મિત્રો,
મારો આ વિડીયો બનાવવાનો અને શેર કરવાનો એક જ આશય છે કે જે ઓરિજિનલ વર્ક છે, જે લેખક વર્ગ જે આવી રીતે વિડીયો બનાવે છે, કંઈક લખે છે, કંઈક વાંચન કરે છે, અથવા તો જેને કહેવાય કે કંઈક ક્રિએશન કરે છે, દાખલા તરીકે કોઈ સંગીતકાર છે, દાખલા તરીકે કોઈ પેઇન્ટર છે જેનું આર્ટ વર્ક ખૂબ સરસ છે, એટલે આવો વર્ગ જે આખો છે જે પોતાની અંદરથી ક્રિએશન કરે છે અને તેના માટે રજિસ્ટ્રેશનનો એક ધબ્બો હોવો કોઈ જરૂરી નથી. ફક્ત કન્ડિશન એટલી છે કે એ વર્ક ઓરિજિનલ હોવું જોઈએ અને તેનો તે માલિક હોવો જોઈએ કાયદેસર રીતે. માટે પોલીસ મિત્રો અને મારા વકીલ મિત્રો કે આ જે વાત છે એ ફક્ત ને ફક્ત આટલું જ કે રજિસ્ટ્રેશન કોઈ જગ્યાએ કોપીરાઇટમાં જરૂરી નથી. આટલું તમે સમજી લો. આટલી મારી તમને નમ્ર વિનંતી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર જો પસંદ આવ્યો છે તો તમે એને શેર કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.